સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ. ભક્તિ જ્ઞાન વૈરાગ કે સકલ શાસ્ત્ર ભલ કે સૌ સંગતે સુખ પાય વેદત શ્રીમદ ચિદાનંદ ચક્રવર્તી ગતિ કરણ મનસા અરે જુગ દરસા ગત ગત દેવ રામ રામ રજ ગતિ મતે મનોહર જ્ઞાન દિવ્ય દેશ કરી ગયે સકલ ઉચરે ગ્રંથ યગાદહી કલિમલહરણ જ્ઞાન નાથ ક્રમ કુદે સજન કો પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. અંતરિક્ષમાં રહેલા દૈવી ધામો જેને 14 લોક કહેવાય છે, એ દૈવી ધામમાં પરમ ગુરુ પ્રગટ થયા અને તમામ દેવતાઓને એમણે સર્જનહારનું જ્ઞાન આપ્યું છે, સર્જનહારનું લક્ષ્ય આપ્યો છે. અને ત્યાર પછી દૈવી ધામો ચેતાવતા ચેતાવતા આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સૌ પ્રથમ પુષ્કર દ્વીપની અંદર, ત્યાર પછી સાગ દ્વીપમાં આવ્યા, ત્યાર પછી કૌશક દ્વીપમાં આવ્યા, પછી ચોથા કુશાલક દ્વીપમાં આવ્યા, પાંચમા સાલમ દ્વીપમાં આવ્યા, છઠ્ઠા પાલકી દ્વીપમાં થઈ અને આજે આપણે રહીએ છીએ એ જંબુ દ્વીપ છે. અને અંતે અહીંયા બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને એક ભાગ્યશાળી જે માતા જેમણે પાલકી દ્વીપની અંદર તપ કર્યું હતું, એ સમયે જ એને પરમ ગુરુ ત્યાં મળ્યા હતા. એમણે વચન આપ્યું હતું કે તમે આ શરીર છોડી અને જંબુદ્વીપમાં નવો જન્મ લો, ત્યાં હું તમને બાળ સ્વરૂપે મળી અને તમારું કલ્યાણ કરીશ. એ પ્રમાણે પરમ ગુરુ આ જંબુદ્વીપની અંદર, ગુજરાતની અંદર, ચરોતરની અંદર, ભાલેજ નજીક કાસોર ગામ છે, કાસોર થી આગળ એક શેર નામે તળાવ છે, ત્યાં માતા પાણી પીવે છે. પોતાની પાસે એક નાનું બાળક હોય છે, એને કિનારે મૂકી સુવડાવી
અને પાણી પીવા જાય છે એટલી વારમાં નાહેર નામનું પ્રાણી એ બાળકને લઈ જાય છે. માતા પાણી પીને આવે છે, પોતાનું બાળક ન મળતા બે બાકડા થઈ જાય છે. પોતાનું બાળક ના મળતા બે બાકડા થઈને ફરતા વાલો ત્યાં પ્રગટ થયા રે, હે વાલો ત્યાં પ્રગટ થયા રે વનખંડમાં. અને દિવસ હતો ધન ધન મહી બીજ નો દાડો, એ આજે અભિલ ગુલાલ ઉડાડો પરમ ગુરુ, હે પરમ ગુરુ પ્રગટ થયા રે, પરમ ગુરુ પ્રગટ થયા રે વનખંડમાં. એ વનખંડનો વિસ્તાર, એમાં દિવ્ય પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થઈ અને હેતબાઈ માતાને દર્શન આપ્યા અને પોતાની ઓળખાણ કરાવી કે ગયા જન્મમાં તમે તપ કર્યું હતું, પતિ પત્ની બંને સંસાર સુખનો ત્યાગ કરી જંગલમાં જઈને તપ કર્યું હતું. આજે આપણે મંદિરમાં જઈને કરવાનું છે, સત્સંગમાં જઈને તપ કરવાનું છે, ઘરમાં રહીને પણ તપ કરવાનું છે. તો હેતબાઈ માતાને કહે છે, ગયા જન્મમાં તમે તપ કર્યું, હું તમને મળ્યો, તમે મારી ખૂબ સેવા કરી જંગલમાં, તમારી સેવાથી હું પ્રસન્ન થયો, કારણ કે તમારા મનની અંદર આ સંસારના સુખની કોઈ મહત્વાકાંક્ષા હતી નહીં. મેં તમને માગવાનું કહ્યું તો તમે કઈ જ ન માગ્યું, માત્ર ને માત્ર તમારું કલ્યાણ માગ્યું છે, તમે મુક્તિ માગી છે. એટલે ગયા જન્મમાં મેં તમને વચન આપ્યું હતું કે આ શરીર છોડીને તમે જંબુદીપની અંદર સારસા નગરમાં ક્ષત્રિય કુળમાં તમે અવતાર લો અને ત્યાં હું બાળ સ્વરૂપે આવીને તમારું કલ્યાણ કરીશ. તો એ વચન પ્રમાણે જ આજે હું બાલ સ્વરૂપે પ્રગટ થઈને તમને મળ્યો છું. તમારું બાળક નાહેર લઈ ગયું છે અને હું તો સર્જનહારનો અંશ છું. દેવી ધામમાં માલિકની ઓળખાણ આપી, કારણ કે જગતના જીવો માલિકને ભૂલી ગયા છે. એટલું જ નહીં, અંતરિક્ષમાં રહેલા દેવતાઓ પણ ભૂલી ગયા છે. એટલે આ દુનિયામાં આ મૃત્યુલોકની અંદરના જે માનવો છે એ દેવી ધામના દેવોને જ પરમેશ્વર માને છે. હકીકતમાં તો એ દેવો એ દેવતાઓ છે. સર્જનહાર તો બધાથી ન્યારા છે, એને જગત ભૂલી ગયું છે. એટલા માટે પરમ ગુરુનું પ્રાગટ્ય આ વિશ્વમાં થયું છે. પરમ ગુરુનો મહિમા અપરંપાર છે. બ્રહ્માંડના દેવતાઓ છે, એના માથે પણ એક ગુરુ સ્વરૂપે બિરાજેલા છે. એ માત્ર શરીર ધારણ કરીને આવ્યા છે અને જેને દીક્ષા લીધી છે એના જ ગુરુ છે એવું નહીં, પણ એ તો જીવ માત્રના ગુરુ છે. સ્વામી રૂપે બિરાજેલા છે. પરંતુ જે કોઈ દીક્ષા ગ્રહણ કરે ને એની કૃપાના અધિકારી બને છે. એટલે જે ભાગ્યશાળી છે કે એમના દર્શનનો લાભ મળે, ભાગ્યશાળી છે એમના સત્સંગનો લાભ મળે, અને એથી પણ ભાગ્યશાળી છે કે એની જેને દીક્ષા મળે, અને એથી વિશેષ ભાગ્યશાળી છે કે દીક્ષા લીધા પછી એની ભક્તિ કરે. એ તો કંઠી બંધાવ્યા પછી કામ ના કરે, કશું સાધના ના કરે તો કઈ મળતું નથી. કોઈ સ્કૂલની અંદર એડમિશન મળી જવું મહત્વનું છે. સારી સ્કૂલમાં નહીં તો એડમિશન ના મળે, પણ એડમિશન મળ્યા પછી ભણવું તો પડે ને. એમ આપણે બધાએ ભણવાનું છે. આજે જે સત્સંગ રાખવામાં આવ્યો છે, પારાયણ રાખવામાં આવ્યું છે, કે જે જ્ઞાન દ્વારા આપણું કલ્યાણ થાય, જે જ્ઞાન દ્વારા જીવનમાં આપણને સાચી સમજ પ્રાપ્ત થાય. જ્ઞાન વિના જીવનમાં અંધકાર છે. સૂર્યના પ્રકાશ વિના જેમ અંધકાર છે, અંધકારની અંદર આપણને ભય લાગે છે, એવી જ રીતે આપણા જીવનમાં પણ સત્ય જ્ઞાનના અભાવે જે અંધકાર છે એને લઈને આપણા મનની અંદર પણ ભય ભરેલો હોય છે. આપણા જીવનનું એક મોટું દુઃખ છે ભય.
અને ઘણાને ભાઈ પણ હોય હો દુઃખમાં. તો ભય, જીવ માત્રને ભય છે મૃત્યુનો. ભલે બધી સુવિધા હોય, સેફટી હોય, પણ છતાંય મોતનો ભય છે. સિકંદર જેવા સિકંદરને ભય હતો. ભલે દુનિયાનો રાજા બની જાય, પણ મૃત્યુનો ભય છે. એટલે ભય, અપ્રસન્નતા. બધા જ લોકો કાયમને માટે ખુશ નથી હોતા. ખુશ તો છે ને થોડો સમય જ હોય છે. અને ક્યારેક તો છે ને ખુશ હોવાનો દેખાવે કરવો પડે છે. પૂછે ને કેમ છો, તો મજામાં. બોલે બધા એમ જ કે મજામાં, પણ ભીતરથી લોકો રડતા હોય છે. સંસારની મજા બધી દેખાવની હોય છે. ભલે ની બંગલો હોય તોય શું, એ મજામાં હોય એવું નથી, કોઈ ગેરંટી નથી. અને ઝૂંપડામાં છે, દુઃખી છે એવું નથી. જ્યાં ભગવત સ્મરણ હોય ને ત્યાં સુખ છે, અને જ્યાં ભગવત સ્મરણ નથી ને ત્યાં શોક અને સંતાપ છે. ભગવાનના સ્મરણ વિનાનું જે ભવન છે ને એ સ્મશાન જેવું છે. સ્મશાનની અંદર કોનો વાસ હોય ખબર છે? કોનો વાસ હોય? હે, કોનો છે વાસ? બોલો બોલો. ભૂતનો. અચ્છા, તો પછી જે ઘરમાં ભજન ના થાય ને એ બધા ઘરમાં ભૂત જ છે. ખરેખર વાત છે. હો, ઘણા ઘરમાં જો લોકો ભૂત જેવા જ હોય છે, લડતા હોય, ઝઘડતા હોય, તો શું કહેવાય? ભટકતા આત્માઓ છે ને એને ભૂત કહીએ છીએ, પ્રેત કહીએ છીએ. એમ સંસારમાં લોકો છે ને ભગવાનના સ્મરણ વિના, જ્ઞાન વિના ભટકતા જ હોય છે. બંગલો છે એટલે સુખી છે એવું નહીં, છતાં એ લોકો ભટકતા જ હોય છે. ભૂતની જેમ ભટકતા હોય છે. અને અહીંયા એમ લાગે કે સુખી છે, પણ અહીંથી ગયા પછી પણ ભટકતા હોય છે. સંસારની વાસના રહી જવાની ને તો ભટકવાનું. એટલે જીવનમાં જ્ઞાન બહુ જરૂરી છે. કરુણાસાગર મહારાજ વિશ્વની અંદર સત્ય જ્ઞાન લઈને આવ્યા છે. બ્રહ્માંડની અંદર જયારે પ્રવેશ કર્યો ને ત્યારે જ જે બ્રહ્માંડના દેવતાઓ છે ને એને અહેસાસ થઈ ગયો કે આ બ્રહ્માંડની અંદર કોઈ દિવ્ય તેજ આવ્યું છે. સૌ પ્રથમ તો નિરંજનના ધામમાં આવે છે. અને નિરંજન પુરુષ એટલે આ બ્રહ્માંડના નાયક કહેવાય, બ્રહ્માંડના અધિપતિ છે. તો એવા નિરંજન પુરુષ જ્યારે પરમ ગુરુ કરુણાસાગર વિશ્વના સર્જનહારના જે પરમ વિશેષ અંશ એના દર્શન કરતા એને અહોભાવ થાય છે, એને પ્રણામ કરે છે, એની વંદના કરે છે અને કહે છે કે આપ કોણ છો, ક્યાંથી બિરાજો છો? આપ સ્વયં સર્જનહાર લાગો છો. હું કેટલા યુગોથી જે માલિકનું ભજન કરું છું, મને તો એમ લાગે છે કે આપ એમના અંશ છો કે સ્વયં ભગવાન છો. ત્યારે કરુણાસાગર બાપજી એમની ઓળખાણ આપી, હું તો માલિકનો પરમ અંશ છું અને જીવોનું કલ્યાણ કરવા માટે જગત કર્તાનો સંદેશ લઈને આવ્યો છું. જે કોઈ જીવ મારા શરણમાં આવશે, મારી દીક્ષા ગ્રહણ કરીને મારા વચન અનુસાર જીવન જીવશે અને કૈવલનું ભજન કરશે ને તો એ કાયમને માટે આ સંસાર ચક્રમાંથી છૂટી અને માલિકના સાનિધ્યમાં જશે. અને માલિકના સાનિધ્યમાં તો છે ને મહેનત વગર જ મોજ કરવાની છે. અહીંયા તો મજૂરી કરીને મોજ કરવાની છે. ને ત્યાં એના સાનિધ્યમાં માત્ર દર્શન માત્રથી જ આનંદ આવે છે. ત્યાં નથી ભૂખ લાગતી, નથી તરસ લાગતી. પછી શાનું દુઃખ તમે કહો? ત્યાં નથી કોઈ વરસાદની ચિંતા, નથી કોઈ ઠંડીની ચિંતા. દિવ્ય ધામ છે, દિવ્ય આનંદ છે, પરમ આનંદ છે. એવા ધામમાં જવાની જો ઈચ્છા હોય ને તો ભગવાનનું ભજન કરજો, ગુરુના શરણમાં જજો, ગુરુમાં વિશ્વાસ રાખજો. અને ગુરુની કૃપા તો એવી છે ને, ગુરુનું જ્ઞાન છે એ સાંસારિક જીવનને પણ સુખી બનાવી દે છે. મોક્ષ તો મળે છે, પણ સંસારની અંદર પણ પરમ ગુરુનું જ્ઞાન મળી જાય તો માણસનું જીવન સુખી થઈ જાય, માણસનું જીવન સરળ બની જાય.
માણસનું જીવન સહજ બની જાય. જીવનમાં આપણે સહજ બનતા અને સરળ બનતા શીખવાનું છે. તો અહીંયા કરુણાસાગર બાપજી દિવ્ય જ્ઞાન લઈને આવ્યા છે. હેતબાઈ માતાને કહે છે કે હું જીવોનું કલ્યાણ કરવા માટે આવ્યો છું. બાલ સ્વરૂપે પ્રગટ થયા, માતાને ઉપદેશ આપે છે. માતા અંતરથી પ્રસન્ન થઈ અને પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે કે હું તો એક સામાન્ય અલ્પગતિની વ્યક્તિ છું, અલ્પમતી છું. મને તો કઈ જ જ્ઞાન નથી ગયા જન્મનું કે આ જન્મનું, પણ આપ મને મળ્યા ને એ જ મારું અહોભાગ્ય છે. મારું બાળક નાહેર ભલે લઈ ગયું, પણ એ બાળકના બદલામાં આપ મળ્યા છો ને, એનાથી મારા માટે શું વિશેષ હોય. એવા એક બાળક નહીં, 1000 બાળક આપી દઈએ ને તોય આપના જેવા પુરુષ તો મળે નહીં અમને. પણ એમ જ નથી મળ્યા, એ માત્ર બાળકના બદલામાં નથી મળ્યા. ગયા જન્મમાં એમણે એવું તપ કર્યું છે કે આ જન્મની અંદર એની ખબર પણ નહોતી અને દિવ્ય પરમ ગુરુ એને બાલ સ્વરૂપે મળી ગયા. ભજન કરીશું ને વ્યર્થ નહીં જાય. બાકી સંસારની મજૂરી માણસ ગમે તેટલી કરશે, એ તો જરૂરિયાત છે ને એટલું જ કામ લાગવાનું છે, બાકીનું બધું છોડીને જવાનું. અગર તો વધારે માણસ ભોગવશે ને તો દુઃખી થઈ જશે. આપણે જેટલી જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ, બાકી એનો ઉપભોગ ન કરવો જોઈએ. નહીં તો આપણે રોગના શિકાર બની જઈશું. માણસ માત્ર બીમાર છે, દુઃખી છે, રોગી છે. કોઈ શારીરિક રોગી, કોઈ માનસિક રોગી, કોઈ બૌદ્ધિક રોગી, અને આધ્યાત્મિક રીતે તો બધા જ રોગી છે. સંસારમાં જેટલા જન્મ છે ને, જન્મનો અને મરવાનો એક રોગ છે, જીવને લાગુ પડેલો. આમાંથી બચવું મુશ્કેલ છે. એટલે આપણે ભજન કરવાનું છે. પણ જ્ઞાન વિના ભજન થઈ શકતું નથી. આપણી પાસે સમજણ જોશે. જ્ઞાન વિના સર્વત્ર અંધકાર છે. જે લોકો ભણેલા ના હોય ને બિચારા થઈ જાય કે આપણને તો કઈ આવડતું નથી, એટલે મજૂરી કરવી પડે છે. અને આજે તમે જુઓ ને, ભણેલા લોકો ઓફિસમાં બેસીને કેટલા બધા પૈસા કમાય છે. તો શિક્ષણનું બહુ મહત્વ છે. તો જો લૌકિક જગતમાં શિક્ષણનું મહત્વ હોય તો ધર્મ જગતમાં તો એના કરતા વધારે મહત્વ છે. લૌકિકમાં કદાચ શિક્ષણ ન હોય ને અને સંસ્કાર હોય ને તો એ માણસ સુખી હોય છે. એકલા પૈસાથી માણસ સુખી નથી થતો. એટલે પૈસા કમાવા માટે બેઈમાની નહીં કરવી જોઈએ. સાચું શિક્ષણ જ એ છે જે આપણને સંસ્કાર આપે. એ તો ઘણા લોકો ભણે પણ છે અને પૈસા કમાવા માટે બેઈમાની પણ કરે છે. મોકો મળવો જોઈએ બસ. કારણ કે ભણેલા ગણેલા છે ને મોટી બેઈમાની કરે, અભણ હોય ને નાની બેઈમાની કરે. ભણેલા ગણેલા હોય મોટી ચોરીઓ કરતા હોય, મોટો ધંધો હાલતો હોય એટલે મોટી ચોરીઓ ચાલતી હોય, કઈ પણ પ્રકારની ચોરી હોય, 2 નંબરનો માલ હોય, ઇન્કમ ટેક્સની ચોરી હોય કે બીજી કઈ પણ પ્રકારની ચોરીઓ ચાલતી જ હોય છે. આપણને એમ લાગે કે આ તો મોટા માણસ છે ને, બધા મોટી મોટી ફેક્ટરીઓ હાલે ને એટલે કમાતા હોય, પણ કેમ કમાતા હોય તો એને ખબર. એટલે સાચું શિક્ષણ એ છે કે આપણે જેટલું કમાય એટલું, પણ ક્યારે બેઈમાની નહીં કરવી જોઈએ. તો માણસ સુખી જ રહેશે. બેઈમાની કરશે ને એનો અંતરાત્મા અશાંત થઈ જશે, દુઃખી થઈ જશે. બહારનો વૈભવ એમ જ રહેશે, કદાચ વધશે પણ ખરો, પણ અંદરથી એ સુખી નહીં હોય. કારણ કે જે માણસ બેઈમાની કરે છે ને, ઘરે આવે ને તો ખુશ ના હોય. જો ઘરવાળા સમજદાર હોય ને તો ઓળખી જાય કે આ ખોટું કરીને આવ્યો છે. એટલે જેટલા આપણે નીતિથી જીવીએ છીએ ને અને ધર્મમય જીવીએ છીએ ને એટલા જ આપણે ખુશ રહીએ છીએ. પછી ભલે નહીં શબરીની જેમ ઝૂંપડીમાં રહેતા હોઈએ, પણ એનો અંતરાત્મા કાયમને માટે ખુશ હોય છે. જે નિરંતર હરિનું સ્મરણ કરે છે સદાય ખુશ રહે છે.
રામનું રટણ કરવામાં શબરીબાઈની આખી જિંદગી વીતી ગઈ. આજે બધા એને યાદ કરે છે. એ ઝૂંપડીમાં રહેતા હતા, પણ એના સુખની તુલના કોઈ બંગલાવાળા પણ ન કરી શકે. ચાહે કેટલી બધી વ્યવસ્થા કરી લે ને તો એના જેવું સુખ ના મળે, કારણ કે મરશે ને ત્યારે તો દુઃખી થઈને તો જવાના. અને શબરીબાઈ તો રામનું નામ લેતા લેતા રામના શરણમાં પહોંચી ગયા. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. રઘુકુલ નંદન કબ आओगे, ભીલની કે ડગરે રામા હે રામા રટતે રટતે બીતી રે ઉમરિયા, રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. કેવું એનું ગૌરવ હતું. રામનું સ્મરણ કરતા કરતા પોતાનું જીવન એમણે પૂર્ણ કર્યું. એમ અહીંયા દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર જ્ઞાન લઈને આવ્યા છે, અને એ છે વિશ્વના સર્જનહાર કોણ છે? એક જ છે. એ કોણ છે? જેમાં કોઈ બે મત ના હોય, બે વિભાગ ના હોય. એક એટલે એક જ. જ્યારે દુનિયામાં વાતો બધા એકની કરે, પણ અનેક મત છે, જુદા જુદા ભગવાન છે, જુદા જુદા ધર્મ છે, જુદી જુદી પરંપરાઓ છે. એ અજ્ઞાનતા છે. સત્યની અંદર કોઈ બે ધર્મ નથી, કોઈ બે ઈષ્ટ નથી. પરમ ગુરુનું જ્ઞાન એ તમામ પ્રકારના સંશયને દૂર કરીને એક માલિકનું સ્થાપન કરે છે કે વિશ્વના સર્જનહાર એક કૈવલ છે, અને આ સમસ્ત વિશ્વનું સર્જન એમના શુદ્ધ સંકલ્પથી થયું છે. આ બ્રહ્મ ભૂમિકાની અંદર થયું છે. એ બ્રહ્મના એ પ્રકાશક છે, જેના શુદ્ધ સંકલ્પથી આ બ્રહ્મની અંદર આ જગતનું સર્જન થયું છે. અને આપણે બધા જ એમના અંશ છીએ. બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ પણ એના અંશ છે, પણ એ મોટા છે ને આપણે નાના છીએ. અંશ છીએ, અંશી કોઈ નથી. એક જ અંશી કૈવલ છે. અને યથાર્થ જ્ઞાન આપ્યું છે. કરુણાસાગર બાપજી કહે છે, જ્ઞાન ભક્તિ વૈરાગ કે सकल शास्त्र फल टेर, सौ संपत्ति सुख पाइए, भेटत श्रीमत कुवे. આ ઉપાસના પ્રકરણનું અંગ છે કથામાં. ઉપાસના પ્રકરણ, પ્રાતઃકાલ ઉપાસના. સવારે નાઈ ધોઈ અને વહેલા મંગલા આરતી કરવી જોઈએ, જે આ ઉપાસનાની પુસ્તિકામાં છે. મંગલા આરતી પછી શણગાર આરતી આવે, જોડે જોડે જ કરી લેવાની. મંદિરોની અંદર મંગલા 5 વાગે થતી હોય અને શણગાર આરતી 7, 7:30, 8 વાગે થતી હોય છે. કારણ કે શણગાર સજીને પછી પાછી ફરી આરતી. કારણ કે સૌ પ્રથમ તો પરમ ગુરુનું જાગરણ એ મંગલકારી છે, એ મંગલા આરતી છે. તો મંગલા આરતીમાં પરમ ગુરુના મંગલ દર્શન હોય છે. બીજા શણગાર આરતીના એક સુંદર દર્શન હોય છે, દર્શનીય સ્વરૂપ, જે આપણા મનને મોહિત કરે એવું, મનને દર્શન કરવા માટે લોભ કરે એવું. લોભ કરવો હોય કે મોહ કરવો હોય ને, તો પરમ ગુરુના દર્શનનો હોવો જોઈએ. સંસારમાં મોહ રાખીશું ને તો દુખી થઈશું. જ્યાં જ્યાં મોહ ત્યાં આત્મદ્રોહ, અને જ્યાં આત્મદ્રોહ ત્યાં
જ્ઞાન નથી હોતું, અને જ્યાં જ્ઞાન નથી ત્યાં જીવ છે ને જડ છે. ઘણા ઘરમાં જડની જેમ નથી વર્તન કરતા. શું કરે બીજા લોકો? સમજે નહીં તો. કારણ કે જ્ઞાન વગર જીવો જડ છે. કઈ પ્રકારની જડતાઓ ભરેલી છે. આ તો બધા ચલાવે છે, પણ જેનામાં સમજણ હોય ને એનું દાંપત્ય જીવન બહુ જ સુંદર હોય છે. એના ઘરે જાઓ, એ બંનેનો પ્રેમ જોવો ને તમે. આપણા પ્રત્યે હોય એવું નહીં, એ બંનેનો પ્રેમ જોઈને આપણે ખુશ થઈએ. બાકી આપણે જઈએ તો આપણો આદર તો કરે જ, પણ જ્યારે બંનેનો જે પ્રેમ જોવા મળે ને, પતિ અને પત્ની એકબીજાના પૂરક થઈને જીવતા હોય, એકબીજાનું સન્માન કરતા હોય, એકબીજાનો આદર કરતા હોય, વિવેક હોય, એ ભાષા ઉપરથી ખબર પડે, વર્તન ઉપરથી ખબર પડે. અને સંસારમાં રહેતા હોય, એકબીજાને ઘરે જતા હોય, ખબર જ હોય ને. અને લોકો પાછળથી વાતો કરતા હોય છે, ફલાણા આવા છે, ફલાણા આવા છે, ફલાણા આવા છે. બધા રિપોર્ટ તો તમે પાછા આપો છો. આવા પ્રસંગમાં ભેગા થાય ને ત્યારે બધા રિપોર્ટિંગ થતા હોય, લગ્ન હોય, મરણ હોય કે બીજા કોઈ પ્રસંગે. હવે તો ફોન થઈ ગયા ને એટલે તરત જ સમાચાર આપી દે. વળી ભૂલાઈ જાય તો પાછું. પેલા તો એવું હતું, ભેગું કરી રાખતા હતા. એટલે આપણું જીવન, આપણો સ્વભાવ સુંદર બને ને, એ જ આપણું જીવન સુંદર છે. તો કરુણાસાગર બાપજી અહીંયા ઉપાસનાનું વર્ણન કરે છે. મંગલારતી, શણગારારતી, પછી કરતા સ્તુતિ છે. વિશ્વના સર્જનહારને સ્તુતિ કરે છે. આપણે બધાએ કરવાની છે, આપણા માટે કરેલી છે સ્તુતિ. આપણને ખબર ને આપણે ભગવાનને આપણે શું સ્તુતિ કરીએ. મંદિર આગળ ઘણા તો બેસતા જ નહીં હોય, પછી સ્તુતિ ક્યાં કરવાની રહે? ભગવાન આગળ બેસીને આપણે શું કરવાનું એ ખબર નથી હોતી. એટલા માટે આ ઉપાસનાની રચનાઓ કરેલી છે કે આ પાઠ કરશો ને તો એમાંથી તમને પ્રાર્થનાનો ભાવ પ્રાપ્ત થશે, સમજણ પ્રાપ્ત થશે કે ભગવાન આગળ શું પ્રાર્થના કરવી જોઈએ, કેવો ભાવ હોવો જોઈએ. તો એ કરતા સ્તુતિ છે. પરમ ગુરુએ કૈવલ કરતાના સાનિધ્યમાં કરી છે. અને આપણે બહુ બધાએ પરમ ગુના શરણમાં એ ભાવથી સ્તુતિ કરવાની છે. અને અંતિમ સાખીની અંદર આ વાત લખે છે કે જ્ઞાન ભક્તિ વૈરાગ કે સકલ શાસ્ત્ર ફલટે. ધર્મ માર્ગની અંદર 3 પ્રધાન અંગ છે. ધર્મના 3 અંગ છે, 3 આધાર સ્તંભ છે. માનો કે ત્રિપાય હોય ને, ત્રિપાય આપણે ટીપાય કહીએ છીએ. ત્રિપાય લઈને 3 પાયા હોય ને એને ત્રિપાય કહેવાય. પણ આને હું કામ ટીપાય કહે છે મને ખબર નહીં, ટીપાતી હશે ખબર નહીં. આ તો 4 પાય છે, ટીપાય ક્યાં છે? પણ કેવાય લાવો ટીપાય. તો ધર્મના 3 અંગ છે. ત્રિપાય ને તમે રાખો ને, એમાં એક પાયો ખેંચી લો તો ઊભું રહે. કદાચ 4 પાયમાંથી એક પાયો ના હોય તો ઊભા રહે. 4 વ્હીલ વાળી ગાડી હોય ને એક વ્હીલ તમે કાઢ્યું હોય ને તો વાંધો ના આવે. પણ ત્રિપાય હોય ને તો એને એક પાયો નીકળી જાય ને તો એ ઊભો ના રહી શકે. 2 પાયાથી ત્રિપાય ઊભી ના રહે. એમાં ધર્મના 3 આધાર સ્તંભ છે ને, એમાંથી એક પણ પાયો નહીં હોય ને તો એ ધર્મ ચાલશે નહીં. અને એ છે જ્ઞાન. પેલો પાયો જ્ઞાનનો છે. કરુણાસાગર મહારાજ શ્રીએ ધર્મની જે સ્થાપના કરી છે ને એનું નામ આપ્યું છે જ્ઞાન સંપ્રદાય. જ્ઞાન પ્રધાન છે. જ્ઞાન હશે તો તમે ધર્મ પાળી શકશો. જ્ઞાન વગર ધર્મની અંદર અજ્ઞાન હોય છે, અંધશ્રદ્ધા હોય છે, અંધવિશ્વાસ પણ હોય છે. એટલે જ્ઞાન પ્રથમ જરૂરી છે. જ્ઞાન એ જીવનનું લક્ષ્ય છે. આપણને લક્ષ્યની સમજ આપે છે. સંસારની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય તો જ્ઞાન જોઈએ.
માણસ મજૂરી કરે તો મજૂરીનું જ્ઞાન હોવું જોઈએ. ખેતરની અંદર કામ કરવા જાય, જે નીંદવાનું કામ હોય છે ને, શું હોય? નીંદવાનું કે નહીં? નહીં તો નિંદા તો લોકો કરે જ છે. નિંદા કરે તો શું થાય? ખડ રહી જાય અને પાક નીકળી જાય. અને નીંદે ને, બીજા કોઈ જો નીંદે ને તો આપણું ખડ નીકળે. એ ખેતરમાં છે ને, ખેતર બીજા કોઈ નીંદતા હોય છે એમાંથી, એટલે ખેતર સાફ થઈ જાય. એમ બીજા કોઈ નિંદા કરે ને, આપણામાંથી નિંદા કરે ને, તો આપણામાંથી કચરો સાફ થઈ જાય. અને બધો કચરો જાય એનામાં. એટલે કોઈની નિંદા કરવી નહીં અને આપણું નિંદામણ ચાલુ રાખવું. તો નિંદવાનું કામ હોય ને તો પણ જ્ઞાન જોઈએ કે નહીં, કે આને ખડ કહેવાય, આને પાક કહેવાય, પાક રાખવાનો છે. ઘણી વાર નાના નાના છોડ ઉગ્યા હોય ને ત્યારે ઘાસમાં ખબર ના પડે કે આ પાક છે કે ઘાસ છે. તો એ જ્ઞાન જરૂરી છે. કોઈ પણ ક્રિયા માટે જ્ઞાન જરૂરી છે. નાના બાળકને આપણે નાની નાની વાતો બધી સમજાવીએ છીએ, એને બતાવીએ છીએ, બોલાવીએ છીએ, જા પપ્પા. એ જ્ઞાન જોઈએ કે નહીં? નહીં તો પછી મોટો થયા પછી ખબર ના પડે પપ્પા કોણ. તો બધાને પપ્પા કે તો ચાલે? તે આજે દુનિયામાં આ જ અજ્ઞાનતા છે. લોકો બધાને ભગવાન કે છે, નથી એને કે છે, અને જે છે એને ભૂલી ગયા છે. એ તો સમસ્યા છે. તો એ જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. અને મોટામાં મોટું જ્ઞાન છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન છે. આપણા માલિક કોણ છે એ મળશે ને તો જ આપણું દુઃખ ટળશે. નહીં તો દુનિયામાં લાખો સગવડ મળી જાય ને તો એ માણસ સુખી રહેવાનું નથી. કારણ કે એના કર્મે જ માણસ દુઃખી થાય છે. એ પચાવી નથી શકતો. વધુ મળી જાય તો પચાવી નથી શકતો. એ પ્રદર્શન કર્યા કરે, કંઈક નું કંઈક કરે. જેની પાસે વધુ માત્રામાં પૈસા છે છતાંય માણસ પ્રપંચ છોડતો નથી. બોલો, નહીં તો એમ થાય કે આપણી પાસે બહુ પૈસા છે, હવે આપણે તો અનીતિ કરવી જ નથી. પણ તોય માણસ પ્રપંચ કરતો હોય છે. કારણ કે જે વધુ કમાય છે ને એના ખર્ચા એવા હોય છે, એટલે કાયમને માટે એટલા કમાવા જ પડે. ના હોય તો પછી ઓછાથી નહીં ચાલે. એને તો પ્રપંચ કરીને પણ કમાવા પડશે. પ્રપંચ જયારે ખુલ્લો પડે ને ત્યારે માણસ બે ઇજ્જત થઈ જાય છે. એની કોઈ વેલ્યુ રહેતું નથી. એને ઊંચું જોવા જેવું રહેતું નથી. ક્યારેક પ્રપંચ ના ખુલ્લો પડે તો એની પરજા હોય ને એ પ્રપંચ ખુલ્લા કરે. એ ખોટા માર્ગે જઈને એની ફજેતી કરી દેતા હોય છે. ક્યારેક ઘરની અંદર પતિ અને પત્ની લડાઈ ઝઘડા કરીને ફજેતી કરી દેતા હોય છે. કે ઝઘડા થાય શેમાંથી? આ બધી માયામાંથી અને અહંકારમાંથી. ભાઈને એમ થાય કે હું આટલું બધું કમાઉં છું, એનો અહંકાર એને હોય. પત્નીને એમ થાય કે આમાં મારો અધિકાર છે, એટલે એને પાછો અહંકાર આવે. અને એ બે બીજાને દેખાડવામાં અહંકાર હોય ત્યાં સુધી તો સારો, પણ બે ને હામો હામો જયારે અથડાય ને ત્યારે ફજેતી કરી દે છે. માણસ ભગવાનનું ભજન નથી કરતો. વિચાર તો કરો, ભગવાનનું બધું બનાવેલું છે. આપણે તો છે ને આમાંથી હવા નીકળી ગઈ એટલે પૂરું થઈ ગયું. પછી મારું કહેવા વાળું કોઈ રહેશે નહીં. કોઈ મૃતક શરીરને પૂછજો, આમાં તારું શું? કોઈ જવાબ નથી આવતો. એટલે થોડા સમય માટે મળ્યું હોય ને, અધિકાર હોય ને, તો વિવેકથી વાપરવું બસ. અને ભગવાનને યાદ કરવા અને ભગવાનને ઓળખવો. હો પાછા પરમ ગુરુ કરુણાસાગર છે ને બહુ મહત્વનું કામ કરવા માટે આવ્યા છે કે આપણા માલિક કોણ છે. એને એમ નથી કીધું કે મારું એ જ શ્રેષ્ઠ. તમને સારું લાગે તો તમે સ્વીકારજો. અભ્યાસ કરીને જ્ઞાન ભક્તિ વૈરાગ કે સકલ શાસ્ત્ર ફલટે. જ્ઞાન પહેલો પાયો છે, બીજો છે ભક્તિનો પાયો. જ્ઞાન માણસ પાસે હોય પણ મહેનત ન કરે તો શું મળે? ભણીને તો ઘણા ડિગ્રી લઈ લે, ડિગ્રી કર્યા પછી મહેનત કરવી પડે ને, ધંધો કરવો પડે, નોકરી કરવી પડે, તો એને વળતર મળે. તો
જે ભક્તિ કરે છે, જે મહેનત કરે છે, એને મળે છે કેટલું? તો કે એને જ્ઞાન હોય ને એ પ્રમાણે મળે છે. જ્ઞાન વાળાને મહેનત ઓછી કરવી પડે છે, પણ કરવી તો પડે. બેઠા બેઠા કશું ના મળે. બુદ્ધિ તો ચલાવવી પડે, સાવધાની તો રાખવી પડે. કારણ કે બુદ્ધિશાળી લોકો હોય ને, ભણેલા હોય ને, એ મોટું કામ કરે, મોટો બિઝનેસ કરે, પણ સાવધાની એટલી જ રાખવી પડતી હોય છે. નહીં તો અહંકાર બહુ મોટો આડો ઉભો છે. ભોગ વિલાસ એ પણ માણસને બાંધવાનું કામ કરે છે. બંધાઈ જાય મનુષ્ય, દુઃખી થઈ જાય. તમે જો તો પૈસા વાળા હોય પણ પાછા બીમારે હોય છે એટલા. તો એ માણસ જેટલો ભોગ પ્રધાન બનશે ને એટલું જ રોગ પ્રધાન થવાનું છે. એટલે જ્ઞાન ને બીજો પાયો છે ભક્તિનો. ભગવાનની ભક્તિ કર્યા વિના ભગવાન મળવાના નથી. તો જ્ઞાનથી ભગવાનને ઓળખો અને ભક્તિથી એને પામવા માટે પ્રયત્ન કરો, એનું સ્મરણ કરો, એની સેવા કરો. અને ત્રીજો પાયો છે વૈરાગનો. જ્યાં સુધી સંસાર પ્રત્યે વૈરાગ ન આવે ત્યાં સુધી લાખ પ્રયત્ન કરીએ ને ભક્તિના, તો આપણી ભક્તિ સફળ નહીં થાય. સંસારમાં આપણી ભક્તિ કેવી હોય છે? બધી ભેળસેળ વાળી, મોહ વાળી, મમતા વાળી, આપણી લાલચ વાળી. લાભ થાય તો આપણે કરીએ, અગર તો કઈ થઈ જાય તો આપણી ચાહના તો સંસાર સુખની જ હોય છે. ભક્તિ કરીને પણ આપણે સંસાર સુખની ચાહના રાખીએ છીએ કે જે સુખ આપણને કાયમ રહેવાનું નથી, એ કાયમ સુખ આપતું પણ નથી. હા, જરૂરિયાત હોય ને એ વસ્તુ માંગવી જોઈએ. જીવનમાં કઈક વસ્તુ જરૂરી પણ હોય છે. ઘણા લોકો ઘરમાં ખાવાનું ના હોય તો માગી શકે કે નહીં ભગવાન આગળ? પહેરવા કપડા ના હોય તો માગી શકે કે નહીં? રહેવા માટે મકાન સારું ના હોય, વરસાદ આવતો હોય તો પાણી પડતું હોય, ઠંડી લાગે એવું મકાન હોય તો માગી શકે છે ભગવાન પાસે. એની જરૂરિયાત છે. પરંતુ જરૂરિયાત પૂરી થવા છતાંય માણસ સંસાર સુખની જ ચાહના રાખે, માણસ ક્યારેક સુખી થવાનું નથી. સંસારના પદાર્થોની અંદર, ભોગની અંદર સુખ છે ને ભ્રાંતિ છે આપણી. હવે જરૂરિયાત છે ને એ હોવી જોઈએ, ન હોય તો દુખી છીએ આપણે. પણ જરૂરથી વધારાનું જે આપણે માગીએ કે ભેગું કરીએ કે દેખાવ કરીએ કે કંઈ પણ કરીએ છીએ, એમાંથી સુખ નથી મળતું. એ અહંકારનું સુખ હોય છે. સાચું સુખ તો સંસાર પ્રત્યે વૈરાગ ધારણ કરી અને જ્ઞાન અનુસાર આપણે પરમેશ્વરની જો ભક્તિ કરીએ ને, કે આપણે બધા એક માલિકના છીએ, કોઈને પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, આ બધું જો છૂટી જાય ને તો માણસ સુખી થઈ જાય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ સકલ શાસ્ત્ર ફલ ટે. દુનિયામાં જેટલા પણ શાસ્ત્રો છે ને, એમણે બધાએ જે કઈ વર્ણન કર્યું છે સાધનાઓનું, એમાં જ્ઞાન છે, ભક્તિ છે ને વૈરાગ છે. કોઈ પણ સાધના કરવી હોય તો આ ત્રણ વસ્તુ જોઈએ જ. પછી ભલે કોઈ પણ અનુષ્ઠાન હોય, એમાં જ્ઞાન પણ જોઈએ, એમાં ભક્તિ પણ, પ્રેમ પણ જોઈએ અને વૈરાગ પણ જોઈએ. તો જ તમે અનુષ્ઠાન કરી શકો. મોહ હોય ને તો પછી આપણે ભક્તિ ના કરી શકીએ. જ્ઞાન ના હોય ને તો પણ ભક્તિ ના થઈ શકે. એટલે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ ત્રણેયનો સમન્વય થાય ને ત્યારે જ સાચી ભક્તિ થાય છે. તો રાગ અને દ્વેષ આપણા છૂટી જાય ને, આપણો અહંકાર છૂટી જાય, જેમાં જ્ઞાન હોય ને તો જ થાય. ડગલે પગલે સાવધાની રાખવી પડે કે મને જે કઈ મળે ને એમાં મારો અહંકાર ન આવે. ભક્તિ કરીએ એમાં પણ સાવધાની કે ક્યાંય આપણે દેખાવની ભક્તિ ના કરીએ, બાદલી ભક્તિ ના કરીએ, કોઈને દેખાડવા માટે નહીં. સાચી ભક્તિ તો હૃદયથી કરવાની હોય છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગનો ત્રિવેણી સંગમ, એની અંદર જો આપણે સ્નાન કરીએ ને તો આપણા પાપ ધોવાય અને આપણે પવિત્ર થઈ જઈએ.
અત્યારે બધા કુંભમાં તો જાય છે, સંગમમાં તો સ્નાન કરે છે, પણ ઘરે આવીને પણ આ ત્રિવેણી સંગમ છે ને આપણામાં જે છે ને એને આપણે શોધવાનો છે ને એમાં આપણે સ્નાન કરવાનું છે. એટલે તો કવિ છોટમે પણ એક ભજનમાં કહ્યું છે, તરવેણી તીર્થ રે તારા તનમાં, માહી મંજન કરો તનના તાપ ધોવાય શુદ્ધ ચૈતનમાં. માહી મંજન કરો તનના તાપ ધોવાય. તનના બધા જ તાપ ધોવાઈ જશે, પણ એની અંદર મંજન કરો તો કેવી રીતે કરશો? સવારે વહેલા ઉઠો, નાહી ધોઈ ભગવાન આગળ બેસી અને ધ્યાન કરો, થોડી પ્રાર્થના કરો, થોડું ધર્મ ગ્રંથોનું અધ્યયન કરો, એમાં આપણા મનનું મંજન થશે. સેવા, સમરણ અને ધ્યાન આ ત્રણ છે ને ત્રિવેણી સંગમ છે. ગંગા, યમુના અને સરસ્વતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ એ ત્રિવેણી સંગમ છે. જ્ઞાન મળે ને તો ભક્તિ કરજો, પ્રેમ પ્રગટ થાય અને સંસારનો થોડો મોહ છોડજો. સારું કામ કરવું છે ને તો મોહ છોડવો પડશે. એટલે જ્ઞાન મળે, ભક્તિ મળે અને ત્યાગ મળે ને તો સંસાર પ્રત્યેનો રાગ છૂટી જાય અને દ્વેષ પણ છૂટી જાય. કાશ્મીરની અંદર એક લલ્લેશ્વરી નામની એક ભક્તમતી સ્ત્રી થઈ ગઈ, જે શિવની ઉપાસક હતી, પણ બાળપણથી એ છે ને કાવ્યો લખતી, ભજનો લખતી, અને એના ભજનોની અંદર બસ ભક્તિનો રંગ ચડેલો હતો. એની મોજમાં હંમેશા રહેતી હતી. એ ઘણા લોકો એની પ્રશંસા પણ કરે, ઘણા લોકો નિંદા પણ કરે, પણ એના મનને એની કોઈ અસર ના થતી. માણસને સાચું જ્ઞાન મળી જાય, સાચી ભક્તિ મળી જાય, સાચો જો વૈરાગ આવે ને તો પછી એને દુનિયાના વ્યવહારથી કોઈ ફરક પડતો નથી. લોક પ્રશંસા કરે તો એનાથી ફૂલાઈ નથી જતા, અને લોક નિંદા કરે તો એનાથી દુખી નથી થતા. એમણે એકવાર ચાલ્યા જતા હતા અને દુકાનમાંથી બે દુપટ્ટા લીધા. અને એક આ ખંભે ને એક બીજા ખંભે. લોકો એની પ્રશંસા પણ કરે છે અને લોકો એની નિંદા પણ કરે છે. પણ એમના માટે બંને સરખા હતા. ન એ પ્રશંસાથી પ્રભાવિત થતા હતા, ન નિંદાથી એને કોઈ ક્ષોભ થતો. એટલે જીવનમાં જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ત્રણેય જરૂરી છે. ખરેખર સંસારનો મોહ નહીં છૂટે, વૈરાગ નહીં આવે ત્યાં સુધી સાચી ભક્તિ પ્રગટ થવાની જ નથી. મોહવાળી ભક્તિ એ સાચી ભક્તિ નથી, એ દંભ કહેવાય છે. દેખાવા માટે કોઈ કરે ને તો એ દંભ કહેવાય. અને સાચી ભક્તિમાં જ્ઞાન હોય છે, સમજણ હોય છે, પ્રેમ હોય છે અને ત્યાગ હોય છે. અહીંયા કરુણાસાગર બાપજી લખે છે કે આ દુનિયામાં જેટલા પણ શાસ્ત્રો જ્ઞાનથી ભર્યા છે એની અંદર ભક્તિ છે અને એમાં વૈરાગ પણ છે. તો એનાથી જે કંઈ ફળ મળે ને, જેટલા પણ
શાસ્ત્રો છે એમાં જેટલા અનુષ્ઠાન બતાવ્યા છે એ કરવાથી જે ફળ મળે, સકલ શાસ્ત્ર ફલ ટેર, એમાં જે વર્ણન કર્યું છે કે આ કરશો તો આ મળશે, આ કરશો તો આ મળશે, તો જ્ઞાન પણ છે કંઈ કરો તો મળે, અને કરવા માટે કંઈક ત્યાગ પણ કરવો પડે છે. માનો કે મંદિરે જવું હોય આપણે, તો આપણામાં જ્ઞાન હોય ને તો જઈએ, અને જઈએ તો આપણી એક ભક્તિ છે, પણ જવું હોય તો ઘર છોડવું પડે કે નહીં? ભલે પાછા ઘરે આવીએ, પણ ક્યારેક તો લોકોને ત્યાં જવા માટે પણ ઘર છૂટતું. સત્સંગમાં જવું હોય તો આપણા ઘરે કઈ કાયમ તો સત્સંગ નથી હોતું, આપણે કરાવીએ તો થાય, પણ એવું તો આપણે કરાવતા નથી. પણ આ તો શીતળદાસજી મહારાજ શ્રી કૃપા કરી કે સામાજિક પ્રસંગ નિમિત્તે લોકો સત્સંગ રાખે, તો આમ અલગ ખર્ચો ના કરવો પડે, અને સામાજિક પ્રસંગ પણ એનો સારો થાય, અને લોકોને સત્સંગનો લાભ મળે. બાકી આપણે એમને ક્યાં કશું કરાવીએ? યોગ જ ના થાય, અને કોઈ આવે નહીં હો, પાછું આજે જ આવે, એટલે આ બધાને ઓટોમેટિક લાભ મળે છે. નહીં તો આ બધા ભેગા થાય એમ જ. સામાજિકમાં આપણી આસ્થા છે બહુ, ગમે તે હોય એમાં લાભ કશું ના આવે, પણ એક સમાજની વ્યવસ્થા છે, અને આપણે બધા પરિવારની જેમ ભેગા મળીએ છીએ પ્રસંગોમાં, બહુ સારી વસ્તુ છે. કારણ કે ધર્મમાં એ બહુ ઉપયોગી થાય છે. માણસ સમાજમાં ભેગો થાય ને ભેગો રહે ને, એ જ ધર્મમાં ભળી શકે ને ભેગા થાય. જેમ જેમ ધર્મને સમજશે ને એમ ધર્મને મહત્વ આપશે. પહેલા આપણા વ્યક્તિગત જીવનમાં મહત્વ આપીએ, પછી આપણા પરિવારમાં આપીએ, અને પછી સમાજમાં આપીએ. કે ક્યાંય પણ લાભ મળતો હોય ને, આપણે કામ છોડીને પણ એક દિવસ દોડી જવાના, અને એક દિવસ એવો વૈરાગ આવશે ને, તો આ સંસાર સુખને લાત મારીને પણ આપણે નીકળી શકીએ છીએ. તો એ જ્ઞાન જોઈએ, આપણામાં ભક્તિનો પ્રેમ જોઈએ, અને ત્યાગ ભાવના જોઈએ. પરમેશ્વરને પામવા છે ને તો સંસારના સુખનો ત્યાગ કરવો પડશે. સંસારનું સુખ જોઈતું હશે ને તો પરમેશ્વર નહીં મળે, પરમેશ્વરનું સુખ પણ નહીં મળે. અને સંસારનું સુખ તો છે ને આપણે ગમે ત્યારે દગો આપી દેશે. સુખ હોવા છતાંય આપણે દુઃખી રહીશું, કોઈ ગેરંટી નથી કે આપણે સુખી જ રહીએ. કારણ કે સુખ જ નાશવંત છે, એ ટકવા વાળું છે જ નહીં. તો જીવનમાં પ્રસંગો જોઈએ જ છે આપણે, કોઈ કઈ કારણે દુઃખી છે, કોઈ કઈ કારણે દુઃખી છે, કઈ કારણો છે દુઃખના, કઈ પ્રસંગો બની જાય છે, અનિષ્ટ પ્રસંગો બની જાય છે, જે ખરેખર આપણને પણ દુઃખ થાય કે આના ઘરમાં આવું થઈ ગયું. તો કંઈ પણ થઈ શકે છે, અને ન થાય ને તો એની પાછળ પણ તમારું કોઈ સુકૃત કામ કરતું હશે. બાકી છે ને, સુકૃત વગર માણસ સુખી ના રહી શકે. સુકૃત વિના જીવનની કોઈ સલામતી નથી, એટલે હંમેશા સુકૃત કરતા રહેવું. તો અહીંયા પરમ ગુરુ લખે છે, જ્ઞાન ભક્તિ વૈરાગ કે સકલ શાસ્ત્ર ફલ ટેક. જ્ઞાન ભક્તિ વૈરાગનું વર્ણન બધા શાસ્ત્રોમાં કર્યું છે, એના ફળનું વર્ણન કર્યું છે. સૌ સંપત્તિ સુખ પાઈએ ભેટત શ્રીમદ કુબેર. તમે શ્રીમદ કુબેરને મળશો ને તો એ બધી જ પ્રકારનું સુખ એના શરણમાંથી મળશે. બાકી તો તમારે શાસ્ત્રોની જુદી જુદી વિધિ પ્રમાણે જુદું જુદું અનુષ્ઠાન કરવું પડશે. જે લાભ જોઈતો હશે એ સાધના કરવી પડશે. જ્યારે કરુણાસાગર મહારાજની ભક્તિ એવી છે કે દુનિયાના તમામ પ્રકારના શાસ્ત્રોની અંદર કરેલું જે વર્ણન છે જ્ઞાન ભક્તિ વૈરાગનું, અને એનું જે ફળ છે એ તમે શ્રીમદ કુબેર સ્વામીને મળશો, એની ભક્તિ કરશો તો એ બધું જ ફળ મળશે. સકલ શાસ્ત્ર ફલ ઢેર, સૌ સંપત્તિ સુખ પાઈએ. સૌ સંપત્તિ, બધી જ પ્રકારની સંપદા મળશે, અને સુખ પણ મળશે. ભેટત શ્રીમદ કુબેર, પરમ ગુના શરણમાંથી તો વિશેષ સુખ મળશે. સંસારનું જે કંઈ સુખ મળે ને, સંપત્તિ, એ તો બીજાને આપણે પ્રદાન કરવાની છે. માણસને બહુ સુખ મળે તો બીજાને આપવું જોઈએ, એમાં સુખ છે. પણ માણસ કોઈને આપતો નથી તો માણસ એ સુખમાં ઉબાઈ જાય છે. સમજો ને, બહુ તમે મિષ્ટાન ખાવ તો શું થાય? સુખી થઈ જાઓ તમે. ચાલો આપણે સાદું ખાવાનું બંધ કરી રોજ લાડવા જ આપો ખાવામાં, કેટલા દિવસ મજા આવશે? નથી મજા આવતી. એવી જ રીતે સંસાર સુખ છે ને, એ બહુ સારું નથી.
ઠીક છે, થોડું થોડું આપણે ભોગવીએ, બાકી તો ભગવાનનું ભજન કરીને મોજમાં રહેવાનું છે. પાડોશીને પણ દુઃખ થઈ જાય હો, જો આપણે એવી મોજમાં રહીએ ને તો એને એમ થાય સુખી તો આ જ છે. ભલે એની ઘરે ગાડી હોય, તમારે ઘરે ના હોય, પણ એને અંતરથી એમ થાય સુખી તો આ જ છે. મારું તો કયું મારી ઘરવાળી માનતી નથી, એટલે એને દુઃખ થાય. કાં તો મારા છોકરા મારું કયું કરતા નથી, તો આ ગાડી કરવાની શું? હે, લાડી મોઢું બગાડતી હોય, એમાં ગાડી કરે શું? ખાલી દેખાવની જ ને. આ સ્થિતિ સંસારની. એટલે પરમ ગુરુને મળીશું ને તો તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈ અને અખંડ સુખની આપણને પ્રાપ્તિ થશે. ચિદાનંદ ચકવે પતિ ગતિ કરન મન સ્વાંત આયે હું જોગ દર્શાવા ઘટ ઘટ કૈવલ ક્રાંત. પરમ ગુરુનો આવવાનો ઉદ્દેશ આ જગતની અંદર એક જ્ઞાન લઈને આવ્યા છે. કયું જ્ઞાન? આપણે કોણ છીએ. આપણે પોતાને ના ઓળખીએ ને ત્યાં સુધી બીજું દુનિયાનું ગમે તેટલું જ્ઞાન મળી જાય, આપણે સુખી નહીં થવાના. પણ જીવનમાં આપણું જ્ઞાન મળી ગયું ને એને દુનિયાના કોઈ જ્ઞાનની જરૂર નહીં પડે. જે મહાપુરુષોને પોતાનું ભાન થઈ ગયું ને, આહા હું તો માલિકનો અંશ છું, બસ આટલું ભાન થઈ જાય ત્યાંથી એ ખુશ ખુશ થઈ જાય. કારણ કે આ વિશ્વના રાજા સર્જનહાર એના આપણે અંશ હોઈએ તો પછી આ દુનિયાની સમૃદ્ધિ તો આપણી જ છે, અને આ બધા આપણા જ છે. તો ભાઈની જેમ આપણે રહીએ ને તો એમાં મોજ છે. બાકી આ દુનિયાની સંપત્તિ પાછળ દોડીશું ને બધી મળશે ને તોય સુખી નહીં થવાના. સિકંદરની કેવી દુર્દશા થઈ, કેટલાય દેશો ઉપર ચડાઈ કરીને શાસન મેળવ્યું, તો કે ભારત ઉપર સામ્રાજ્ય ના સ્થાપી શક્યો, પણ અહીંયા મરણને શરણ થયો. ત્યારે એને કેવું પડ્યું કે મારે જનાજો નીકળે ને ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, કે બધાને ખબર પડે કે આટલો બધો અત્યાચાર કર્યો પણ સાથે તો કઈ આવ્યું નથી. મારા જનાજાની અંદર કે છે મિલિટરી ફોજને સાથે રાખજો. કે ભાઈ એની શું જરૂર છે? તો કે મિલિટરી હતી ને તો એ કે છે આ મોતથી બચી ના શક્યો, એની સામે જીત ના મેળવી શક્યો. અને કે છે ખચ્ચર ઉપર છે ને તિજોરીની ચાવીઓ મૂકજો અને બજારમાં લઈ જજો, લોકોને ખબર પડે આટલો બધો ખજાનો ભર્યો છે ને, પણ એના કામનો નથી. એટલે ભગવાનનું આપણે ભજન કરવાનું છે, જીવનની સાચી મૂડી છે. પરમ ગુરુએ શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું છે આપણા માલિક કોણ છે એનું શરણ મળી જાય તો અંદરથી આપણે ખુશ જ રહીએ કે બસ આપણું જીવન સફળ છે, કે રોજ એની પૂજા પ્રાર્થના કરીએ ને તોય જીવન સફળ છે. હું તો કહું છું નાની નાની આજ્ઞા પાળીએ ને તોય આપણું જીવન ધન્ય બની જાય. પણ પહેલા તો દીક્ષા લઈએ ને ત્યાર પછી જ એની આજ્ઞા પાળવામાં શ્રદ્ધા થાય છે, બાકી કોઈ એમ જ પાળી ના શકે. કોઈની સાથે લગ્ન કર્યા વિના કોઈ એની આજ્ઞા પાળે ખરા? અને લગ્ન થયા પછી તો એમની નિષ્ઠા થઈ જાય કે આ મારા છે, અને એની સેવા એ કરે પ્રેમથી, ભોજન બનાવે, બધું જ કરે, જે કઈ જરૂરી હોય બધું જ ઘરનું કામ કરે. ક્યારે? એની સાથે લગ્ન થાય ત્યારે. અને જેની સાથે લગ્ન થાય ને એના ઘરવાળા પણ એના સુખ માટેની બધી વ્યવસ્થા કરે છે. તો માલિક સાથે જો આપણી એકતા થાય ને એનું લગ્ન થાય ને તો માલિક આપણને બધા જ સુખ આપશે, એવો વિશ્વાસ હોવો જોઈએ. એક સંસારની અંદર લગ્ન થાય છે, સંસારના પતિમાં જો વિશ્વાસ આવે છે કે આની સાથે મારા લગ્ન થઈ જાય ને પછી મારે ચિંતા નહીં, એમ ભગવાન સાથે આપણી પ્રીતિ બંધાઈ જાય, વિશ્વાસ હોય ને એની સેવા પૂજા પ્રાર્થના કરીએ, ચોક્કસ આપણને ભરોસો આવી જાય કે મારે કોઈ ચિંતા જ નથી. ચારે બાજુ ભલે નહીં વિશ્વના યુદ્ધો થતા હોય પણ એના વચ્ચે પણ એક ખુશ હોય છે. કારણ દુનિયામાં જે થઈ રહ્યું છે ને બધું કર્મને આધીન થઈ રહ્યું છે, અને પોતે પોતાના કર્મ તરફ ધ્યાન આપે છે. બસ મારે માલિકનું ભજન કરવાનું છે. અને કદાચ એ વાવાઝોડામાં નીકળી જાય ને તો એ ભગવાનના સાનિધ્યમાં ચાલ્યો જાય છે, ખુશ થઈને જાય છે, રડતો રડતો ને પ્રસન્ન થઈને જાય છે. તો એવું આપણે જીવન જીવીએ. કરુણાસાગર મહારાજ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે.
અભાગ્ય છે આ ભારતની અંદર, આ ગુજરાતની ભૂમિને, કે આ ભૂમિની અંદર એ પ્રગટ થયા, આ ભૂમિની અંદર એને વિચરણ કર્યું છે, અને આ ભૂમિની અંદર એના દર્શન થાય છે, આ ભૂમિની અંદર એનું જ્ઞાન સાંભળવા મળે છે. નહીં તો આખો દેશ પડ્યો છે, આખી દુનિયા પડી છે, બધાને આ વસ્તુ મળતી નથી. છતાંય લોકો જે કોઈની ભક્તિ કરે ને સારું જીવન જીવે શાસ્ત્ર અનુસાર, તો પણ એ ભાગશાળી છે. કોઈ પણ ધર્મને માનતા હોય, પણ માણસ ધર્મને માને ને ધર્મમય જીવન જીવે ને, એ જ મનુષ્ય છે અને ભાગશાળી છે. એને ફરી માનવનું જીવન મળે છે. જે પ્રાણીની જેમ જીવે, જે પશુની જેમ જીવે એમાં જાય છે, જે ભૂતની જેમ જીવે એમાં જાય છે, જે જેવું જીવે એમાં જાય. આપણે તો માણસનું જીવન જીવવાનું છે. તો આપણે માણસ બનીશું અને દેવનું જીવન જીવીશું ને તો દેવી ધામમાં જઈશું. અને એથી પણ જો શ્રેષ્ઠ જીવન જીવતા આવડે ને ગુરુની કૃપા હોય ને, તો આ સંસારના ચક્રમાંથી છૂટીને માલિકના સાનિધ્યમાં પહોંચી જઈએ. એના જેવો વૈભવ આ દુનિયામાં કોઈ નથી. બાકી તો આ દુનિયામાં જે કેટલી વાર જન્મા અને કેટલી વાર આ બધું મળ્યું, છોડીને ચાલ્યા ગયા, કશું આપણું છે કઈ રહ્યું છે? માત્ર કર્મ રહે છે, સુખ ને દુઃખ ભોગવીએ છે, ચાલ્યા જઈએ છે. તો પછી એમાં આપણું છે શું અને મમતા રાખવા જેવું શું છે? જેની જેની પાછળ આપણી મમતા અને મોહ અને માયા છે ને, એક દિવસ એ બધું હવામાં ઉડી જાય છે. આ છે પંખીડાનો મેળો ભાઈ. વિખરાતા વાર લાગશે. ધીમે ધીમે એક માળામાંથી મણકા નીકળતા જાય ને, દોરો તૂટી જાય ને, પછી એમ એમ આપણા જીવનમાં પણ ક્યાં બધા કાયમ સાથે છીએ? બધા એમાંથી નીકળતા જાય, છૂટા પડતા જાય છે. કઈ ભેગા રહેવાના નથી બધા. તો આજે અહીંયા કૈવલધામવાસી મંજુલાબેનની પાવન સ્મૃતિમાં આજે પરમ ગુરુની અસીમ કૃપા થઈ છે. એમના સત્સંગનો પ્રસાદ મળ્યો છે, ઉપાસનાનો પ્રસાદ મળ્યો છે. આ સૌભાગ્ય કહેવાય કે આવા પવિત્ર વચનોનો પાઠ આપણા ઘરમાં થાય, બધા સાથે મળીને કરીએ. એનાથી વિશેષ શ્રદ્ધાંજલિ શું હોઈ શકે? અને એનો સત્સંગ આપણને સાંભળવા મળે તો એ પરિવાર ઉપર પણ એની કૃપા છે. એનાથી સદગત આત્મા પ્રસન્ન થાય કે મારો પરિવાર કલ્યાણનું કાર્ય મારા પાછળ કરી રહ્યા છે, એ બધાનું કલ્યાણ થાય. સદગત આત્મા એનાથી ખુશ છે કે મારા પરિવારજનો સુખી રહે. આવું કાર્ય કરવાથી જ આપણે સુખી થવાના છીએ. સદગત આત્માની મુક્તિ માટે, એના કલ્યાણ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય એ સત્સંગનું છે, ભજનનું છે, ઉપાસનાનું છે. અને આપણને બધાને એ સંસ્કાર આપી જાય છે, આશીર્વાદ આપી જાય છે. અને આ બધું કરવાનું છે આપણે. એવું નહીં કે માત્ર આ પ્રસંગ નિમિત્તે જ કર્યું છે. આમાં આપણી રુચિ થઈ જાય ને, તો તમારું જીવન ધન્ય બની જશે. તો વિશેષ આપ સૌને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. આજના સત્સંગનો આપણને બધાને લાભ મળ્યો છે. આગળની ચોપાઈઓ આપણે સવારે લઈશું. અત્યારે આપણો સમય થાય છે તો અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કૈવલ સાહેબ. ઘરના સભ્યને જે બોલવાની, તમે બાકી છો ને? જો બોલાવો ત્યાં. शक्ति स्वराज करुणेश कैवल प्रता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्री मत करुणा सागर महाराज की जय. पूज्य श्री नारायण दास महाराज की जय. श्री सब कुबेराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञानी श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु गादी शारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब. 3 વાર પગે લાગવાનું છે. कैवल हंसो सत कैवल साहेब. बाजू बाजू સૌને પ્રેમથી સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.